સમસ્ત વૈષ્ણવજનોને કરણ દેસાઈના ભગવત સ્મરણ. પ્રિય વૈષ્ણવજનો, આજે મને આ વાત જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે પરમ ભગવદીય વૈષ્ણવો સાથે એક ફોન પર વાત કરતા મને અષ્ટછાપ સંગીતનું પ્રાચીન સાહિત્ય અને પ્રાચીન કીર્તનના રેકોર્ડિંગ્સ મને ઘરે બેઠા પ્રાપ્ત થઈ રહ્યા છે. આપને સાહિત્યની વાત કરું તો આજે ઘણા એવા લુપ્ત કીર્તનો છે, જેમ કે સુરદાસજીના કીર્તન, સુરસાગરના કીર્તન, નાગરીદાસના કીર્તન. સુરદાસની આપણે વાત કરું તો 1.25 લાખ સુરદાસના કીર્તન છે. તો આજે એ કઈ પુસ્તકમાં બિરાજે છે? તો પ્રિય વૈષ્ણવજનો, આજે પ્રાચીન સાહિત્યમાં આજે આ કીર્તનો બિરાજે છે અને એ વિષય પર આજે સંશોધન કરવું ખૂબ જરૂરી છે. હું આપને પહેલાના સમયની વાત કરું તો પહેલાના સમયમાં પ્રભુ સન્મુખ હસ્તલિખિત કીર્તનના પુસ્તકમાંથી કીર્તન ગાન કરવામાં આવતું હતું. ત્યારબાદ ગાય છાપની પુસ્તક પ્રકાશિત થઈ, જેમાં રાગની આજુબાજુ ગાયની છાપ હતી. અને અત્યારે પ્રભુ કૃપાથી મને રિસન્ટલી જ એક કીર્તનનું પુસ્તક પ્રાપ્ત થયું, જે 62 વર્ષ જૂનું છે અને એ ત્રિકમદાસ ચકુબાએ આ પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ કીર્તનના પુસ્તકમાં સ્વસ્તિકની છાપ છે. મને ખૂબ જ આનંદ થયો, કારણ કે આમાં ઘણા એવા પ્રાચીન કીર્તનો છે જે આજે હવેલીમાં અથવા ગૃહ સેવામાં ગાયન નથી થતા, પણ મને એવી ભાવના થઈ કે હું આ પુસ્તકના દર્શન આપને પણ કરાવો. તો જરૂર પ્રિય વૈષ્ણવજનો, આ વિડીયોના માધ્યમથી આ પુસ્તકના દર્શન જરૂર આપ કરજો. આપને ખબર પડશે કે કેવી સ્વસ્તિકની છાપ છે આ પુસ્તકમાં. અને મને તો આજે એ વાતનો ખૂબ જ આનંદ છે કે ઘણું એવું સાહિત્ય આજે આપણા સંપ્રદાયમાં બિરાજે છે અને આજે એવા ભગવદીયો છે કે ખૂબ જ સહજતાથી, સરળતાથી એકબીજા વૈષ્ણવોને સહયોગ કરી રહ્યા છે. તો હું સ્પેશિયલી ઉમેશ રાજાનો હું ખૂબ આભાર માનીશ કે જેમણે મને મદદ કરી. થેન્ક યુ વેરી મચ ઉમેશ રાજા. જય શ્રી કૃષ્ણ.